સુરતના માંડવી ઉશ્કેર નજીક મુખ્ય કેનાલમાં ગાબડું, આસપાસના 3 ગામમાં ઘૂસ્યું પાણી, ઘર વખરી અને ઉભા પાકને થયું વ્યાપક નુકસાન। ગાબડાના સમારકામમાં 2 દિવસનો સમય લાગશે। સ્માર્ટ મીટર મામલે લોકગાયક કીર્તિદાન ગઢવી પર પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાના પ્રહાર, કહ્યું પ્રજાનો અવાજ બનવાના બદલે સરકારની વાહવાહી કરવી અયોગ્ય। સ્માર્ટ મીટર સારું હોવાનું કીર્તિદાન ગઢવીએ આપ્યું હતું નિવેદન। બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતોને 15 માર્ચથી સિંચાઈ માટે નથી પાણી। જરૂરિયાતના સમયે જ નર્મદા કેનાલમાંથી સિંચાઈના પાણી બંધ કરાતા ખેડૂતોમાં રોષ ફેલાયો। ટેરિફ મામલે ભારત, ચીન, કેનેડા અને મેક્સિકોનું નામ લઈ ટ્રમ્પે સંસદમાં આપ્યું નિવેદન, કહ્યું આ તમામ દેશ અમારી પર લગાવે છે વધારે ટેક્સ। દોસ્ત અને દુશ્મન કોઈ સાથે ટેરિફમાં નહીં થાય બાંધછોડ। 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લગાવશે ટ્રમ્પ।